ગીર સોમનાથના ઉનામાં ભૂમાફિયાઓ બેફામ બન્યા છે। ઉનાના ડાળિયા માંડવી ગામનો એક વિડીયો વાયરલ થયો છે। દરિયા કિનારે રેતી ચોરી કરવામાં આવતી હોવાનો આ વિડીયો વાયરલ થયો છે। ભૂમાફિયાઓ દ્વારા 2 ટ્રેક્ટરથી દરિયાકાંઠેથી રેતીની ચોરી કરવામાં આવી રહી છે। ધોળા દિવસે રેતી ખનનનો આ વિડીયો વાયરલ થતાની સાથે જ ખળભળાટ મચી ગયો છે। સંવાદદાતા હાર્દિક આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। હાર્દિક, ભૂમાફિયાઓ ફરી એકવાર બેફામ બન્યા છે। થોડા દિવસે ચોરીની ઘટના રેતીની, શું વધુ વિગત? જે ચોક્કસ છે, ઉનાનું જે નારિયા માંડવી છે તેની પાછળના ભાગે દરિયો આવેલો છે। દરિયા કિનારે રેતી ચોરીનો એક વિડીયો છે તે અત્યારે ખૂબ વાયરલ થઈ રહ્યો છે। ખાસ કરીને જે જોઈ રહ્યા છો વિડીયોમાં કે તે 2 ટ્રેક્ટર જે ટ્રોલી દરિયામાંથી રેતી ભરી અને આવી રહ્યા છે। તો ઉનાનું મામલતદાર વિભાગ શું કરી રહ્યું છે, ઉનાનું પ્રાંત વિભાગ શું કરી રહ્યું છે, ઉનાનું પોલીસ વિભાગ શું કરી રહ્યું છે? કારણ કે ધોળા દિવસે સવારમાં આ રેતી માફિયાઓ છે તે રેતી ચોરી કરી અને ઉનામાં ઘુસાડી રહ્યા છે। તો તંત્ર ક્યાં સૂતું છે એ હાલ અત્યારે અહીંના લોકો છે તે સ્થાનિક અત્યારે સવાલો કરી રહ્યા છે। ખાસ કરીને આ જે વિસ્તાર છે દરિયા કિનારો તે રિઝર્વ ઓફ ફોરેસ્ટ વિસ્તાર છે અને અહીંયા પણ સિંહો છે તે પણ વસવાટ કરતા હોય છે। પરંતુ થોડા સમય પહેલા ગીર સોમનાથ અને ખાસ કરીને ઉનાના છે પૂર્વ ધારાસભ્ય પુંજાભાઈ મસ્ત દ્વારા અનેક રજૂઆતો કરવામાં આવી હતી, પરંતુ તંત્ર છે તે કડક પગલાં નથી ભરતી। તેના લીધે જ અત્યારે રેતી માફિયાઓ છે તે હવે તો સવાલ એ જ છે કે આ ભૂમાફિયાઓ જે રેતી ચોરી કરી રહ્યા છે ત્યારે હવે ઉનાનું મામલતદાર વિભાગ, ઉનાનું પ્રાંત વિભાગ અને ઉનાનું પોલીસ તંત્ર છે તે આ રેતી માફિયાઓ પર ક્યારે પગલાં લેશે એ હાલ અત્યારે સૌથી મોટો સવાલ છે। બિલકુલ હાર્દિક, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો દરિયા કિનારે રેતી ચોરી કરતો એક વિડીયો સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે।